ઇતિહાસમાં કેટલાક યુદ્ધ તલવારથી નથી લડાયા, એ યુદ્ધ લડાયા છે આત્મસન્માનથી. જ્યારે દુનિયાની સૌથી મોટી સલ્તનત ભારતની ધરતી પર પોતાનો ઝંડો ફરકાવી રહી હતી, ત્યારે અરાવલીની પહાડીઓમાં એક એવો યોદ્ધા ઉભો હતો જે કહી રહ્યો હતો, હું ઝૂકીશ નહીં. આ કહાની માત્ર એક રાજાની નથી, આ કહાની છે એક લલકારની. આ કહાની છે ભારતના સ્વાભિમાનની. આ કહાની છે મહારાણા પ્રતાપની. સોળમી સદીમાં ભારતની રાજનીતિ નબળી પડી ગઈ હતી. દિલ્હીની સત્તાના પાયા હચમચી રહ્યા હતા અને બહારના હુમલાખોરો તક શોધી રહ્યા હતા. મધ્ય એશિયાના ફરગાના વિસ્તારથી આવેલા તૈમુરલંગના વંશજ બાબરે 1526માં પહેલી લડાઈ બેટલ ઓફ પાનીપતમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને દિલ્હી સલ્તનત પર કબજો કરી લીધો અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખી દીધો. 1530માં બાબરના મૃત્યુ પછી તેનો પુત્ર હુમાયુ ગાદીએ બેઠો, પરંતુ તેનું શાસન અસ્થિર રહ્યું. 1540માં શેરશાહ સૂરીએ તેને હરાવીને નિર્વાસિત કરી દીધો. 1542માં સિંધના અમરકોટના રણ વિસ્તારમાં એક બાળકનો જન્મ થયો, જેનું નામ રાખવામાં આવ્યું જલાલુદ્દીન મોહમ્મદ અકબર. આ બાળક આગળ ચાલીને ભારતનો સૌથી શક્તિશાળી સમ્રાટ બનવાનો હતો. એ સમ્રાટ જેણે યુદ્ધ, રાજનીતિ અને કુટિલ રાજનીતિથી ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. થોડા જ વર્ષોમાં અકબરે ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધી પોતાની સત્તા ફેલાવી દીધી. રાજપૂત રાજાઓ એક એક કરીને ઝૂકતા ગયા, પરંતુ એક રાજ્ય હજી ઊભું હતું, મેવાડ. ઈસવીસન 1540 અરાવલીની પહાડીઓ વચ્ચે વસેલા કુંભલગઢ કિલ્લામાં એક રાજપૂત બાળકે જન્મ લીધો. તે બાળકના પિતા હતા મહારાણા ઉદયસિંહ બીજા, મેવાડના શાસક અને સિસોદિયા વંશના ગૌરવ, અને માતા હતી મહારાણી જયવંતા કવરબા, જેમણે પોતાના પુત્રને બાળપણથી જ વીરતા, સ્વાભિમાન અને યુદ્ધનું શિક્ષણ આપ્યું. તે બાળકનું નામ હતું મહારાણા પ્રતાપ. પ્રતાપને પોતાના દાદા રાણા સંગા અને બાપા રાવલની વીરતાની કથાઓ પણ સંભળાવવામાં આવતી. તે સમયે કોઈને અંદાજ નહોતો કે આ જ બાળક એક દિવસ અકબરનો સૌથી મોટો પડકાર બનશે. જ્યાં અકબરની સામે આખું ભારત ઝૂકી રહ્યું હતું, ત્યાં મહારાણા પ્રતાપનો જન્મ મુગલ સામ્રાજ્ય માટે સૌથી મોટો ખતરો બનવાનો હતો. અકબરે યુદ્ધ, કુટિલ રાજનીતિ અને સંધિના માધ્યમથી અનેક રાજપૂત રાજ્યોને પોતાના આધીન કરી લીધા હતા. આમેર, મારવાડ, બુંદી, એક એક કરીને રાજપૂત રાજ્યો મુગલ સામ્રાજ્યનો ભાગ બનતા ગયા. આમેરના રાજા ભરમાળે પણ પોતાની પુત્રી હરખાબાઈના લગ્ન અકબર સાથે કરીને મુગલો સાથે સંબંધ સ્થાપી લીધા. ઈસવીસન 1567 અકબરે મેવાડ પર સૌથી મોટો હુમલો કર્યો. લક્ષ્ય હતો ચિત્તોડગઢનો કિલ્લો. મુગલ સેના વિશાળ હતી, હજારો સૈનિકો, ભારે તોપો અને યુદ્ધની આધુનિક રણનીતિ. ચિત્તોડગઢ રાજપૂતોનું ગૌરવ અને મેવાડની શાન. કિલ્લાની અંદર રાજપૂત યોદ્ધાઓ તૈયાર હતા. જોહર અને બલિદાનની ભાવના જીવંત હતી. એક એક કરીને રાજપૂત વીરાંગનાઓ તે અગ્નિમાં સમાઈ ગઈ. કિલ્લાની બહાર રાજપૂત યોદ્ધાઓ કેસરિયા વસ્ત્ર પહેરીને અંતિમ યુદ્ધ માટે નીકળી પડ્યા. મહારાણા ઉદયસિંહ જાણતા હતા કે સીધું યુદ્ધ મેવાડ માટે વિનાશકારી થઈ શકે છે. આથી તેમણે એક મોટો નિર્ણય લીધો. તેમણે ચિત્તોડ છોડી દીધું. આ કાયરતા નહોતી, આ રણનીતિ હતી. કેટલાક મહિનાની લડાઈ પછી ચિત્તોડગઢ મુગલોના હાથમાં ગયું. કિલ્લો પડ્યો, પરંતુ મેવાડનું આત્મસન્માન ન પડ્યું. મહારાણા ઉદયસિંહે અરાવલીની પહાડીઓમાં એક નવી રાજધાની વસાવી, ઉદયપુર. અહીંથી શરૂ થયો મુગલો સામે મેવાડનો લાંબો સંઘર્ષ. આ જ તે પળ હતી જેણે એક યોદ્ધાને જન્મ આપ્યો. જ્યારે ચિત્તોડ સળગી રહ્યું હતું, ત્યારે એક યુવાન રાજકુમાર બધું જોઈ રહ્યો હતો. તે દિવસે પ્રતાપે નક્કી કરી લીધું હતું, હું મેવાડને ફરીથી ઊભું કરીશ. કેટલાક વર્ષો પછી રાણા ઉદયસિંહનું મૃત્યુ થયું. મેવાડની ગાદી ખાલી હતી. ચિત્તોડ પડી ચૂક્યું હતું. હવે મેદાનમાં ઉતરવાનો હતો મેવાડનો અસલી શેર, મહારાણા પ્રતાપ. પરંપરા કહેતી હતી કે સૌથી મોટો પુત્ર રાજા બનશે, પરંતુ રાજનીતિએ ગાદીને વિવાદમાં નાખી દીધી. છતાં મેવાડના સરદારોએ એક જ નામ પસંદ કર્યું, મહારાણા પ્રતાપ. જ્યારે અકબરને ખબર પડી કે મેવાડનો નવો રાણા તેની સામે ઝૂકવાનો નથી,
ત્યારે તેણે દૂતો મોકલ્યા, સંધિનો પ્રસ્તાવ મૂક્યો, સોનું અને સત્તાનો લોભ દેખાડ્યો, પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપનો જવાબ એક જ હતો, મેવાડ ઝૂકી શકે છે પરંતુ પ્રતાપ નહીં. ચિત્તોડની રાખમાંથી એક નવું યુદ્ધ જન્મ લઈ ચૂક્યું હતું અને આ જ યુદ્ધ આગળ ચાલીને હલ્દી ઘાટીમાં બદલવાનું. અકબર સમજી ચૂક્યો હતો આ રાજા બાકીના રાજપૂતો જેવો નથી અને મહારાણા પ્રતાપ જાણી ચૂક્યા હતા હવે યુદ્ધ ટાળવું શક્ય નથી. ઈસવીસન 1576 અરાવલીની પહાડીઓ વચ્ચે એક ઘાટી જેની માટીનો રંગ હળદર જેવો પીળો હતો, જેનું નામ હતું હલ્દી ઘાટી. આ માત્ર એક જગ્યા નહોતી, આ એ મેદાન હતું જ્યાં નક્કી થવાનું હતું કે મેવાડ ઝૂકશે કે લડશે. 18 જૂન 1576 ની સવાર હલ્દી ઘાટીમાં યુદ્ધના નગારા વાગી ગયા. મુગલ સેનાની સંખ્યા મેવાડ કરતા ઘણી વધારે હતી. હજારો ઘોડેસવારો, તોપો, હાથીઓ અને અનુભવી સૈનિકો. એક તરફ હતો ભારતનો સૌથી શક્તિશાળી સમ્રાટ અકબર, તેના તરફથી સેનાપતિ હતો આમેરનો રાજા માનસિંહ. બીજી તરફ હતા મેવાડના મહારાણા, ઓછા સૈનિકો, ઓછા સાધનો પરંતુ અપાર હિંમત. મહારાણા પ્રતાપ પાસે હતા રાજપૂત યોદ્ધાઓ, ભીલ ધનુર્ધારીઓ અને તેમનો પ્રિય ઘોડો ચેતક. જ્યારે યુદ્ધ શરૂ થયું, તલવારોના ટકરાવથી ઘાટી ગુંજી ઉઠી, ભાલાઓની ચમકથી આકાશ કાંપી ઉઠ્યું. મહારાણા પ્રતાપ સીધા યુદ્ધની વચ્ચે કૂદી પડ્યા. તેમની નજર મુગલ સેનાપતિ માનસિંહ પર હતી. માનસિંહ હાથી પર સવાર હતો. મહારાણા પ્રતાપે ચેતકને દોડાવ્યો. એક જ છલાંગમાં ચેતકે હાથીના માથા પર છલાંગ મારી. પ્રતાપે ભાલાથી પ્રહાર કર્યો પરંતુ માનસિંહ બચી ગયો. ચેતકે ઘાયલ થવા છતાં પોતાના મહારાણાને સુરક્ષિત પહાડીઓ સુધી પહોંચાડ્યા. એક ઊંડી ખાઈની સામે ચેતક છેલ્લી છલાંગ મારી અને પછી તે વીર ઘોડો હંમેશ માટે શાંત થઈ ગયો. તે દિવસ માત્ર એક ઘોડો નહોતો મર્યો, તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો હતો. હલ્દી ઘાટીનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું પરંતુ મહારાણા પ્રતાપની લડાઈ સમાપ્ત નહોતી થઈ. મુગલ સેનાએ મેવાડના મોટા ભાગ પર કબજો કરી લીધો હતો. કિલ્લાઓ પડી ચૂક્યા હતા, શહેરો ઉજ્જડ થઈ ચૂક્યા હતા અને મેવાડના રાજા હવે જંગલમાં ભટકતા હતા. એક સમય હતો જ્યારે મહારાણા પ્રતાપ ચિત્તોડના સિંહાસન પર બેસતા હતા. હવે સમય એવો હતો કે તેમને પહાડો અને જંગલોમાં આશ્રય લેવો પડી રહ્યો હતો. મહારાણા પ્રતાપનું જીવન હંમેશા રાજમહેલમાં નહોતું. હવે તેમનું જીવન હતું જંગલ, ગુફાઓ અને પહાડો. તેમની સાથે હતા રાજપૂત યોદ્ધાઓ, ભીલ જનજાતિના વીરો અને તેમનો પરિવાર. મહારાણા પ્રતાપ જાણતા હતા કે સીધું યુદ્ધ હવે શક્ય નથી. આથી તેમણે એક નવી રણનીતિ અપનાવી, ગોરીલા યુદ્ધ. નાના નાના હુમલા, અચાનક આક્રમણ અને પછી પહાડોમાં અદ્રશ્ય થઈ જવું. મુગલ સેના છેતરાઈ ગઈ. અરાવલીની પહાડીઓ મહારાણા પ્રતાપનો કિલ્લો બની ગઈ. પરંતુ યુદ્ધ માટે માત્ર હિંમત જ નહીં, ધન પણ જોઈએ. અહીં ઇતિહાસમાં પ્રવેશ કર્યો ભામાશાહે. ભામાશાહ મેવાડના મહાન દેશભક્ત અને સેનાપતિ હતા. તેમણે મહારાણા પ્રતાપને પોતાનું સંપૂર્ણ ધન આપી દીધું. આ માત્ર ધન નહોતું, આ મેવાડની આશા હતી. આ ધનથી મહારાણા પ્રતાપે નવી સેના તૈયાર કરી. હવે મહારાણા પ્રતાપની વાપસીનો સમય આવી ચૂક્યો હતો. 1582 પછી મહારાણા પ્રતાપે એક એક કરીને મેવાડના કિલ્લાઓ પાછા જીતવાનું શરૂ કર્યું. કુંભલગઢ, ગોગુંદા, દેવર, એક એક કરીને મેવાડ ફરીથી ઊભું થવા લાગ્યું. ઈસવીસન 1597 શૂરવીર મહારાણા પ્રતાપે આ દુનિયામાંથી વિદાય લીધી. પરંતુ કદીના તેમનું નામ મર્યું, કદીના તેમની કથા મરી, કદીના તેમનું સ્વાભિમાન મર્યું. છતાં તેમણે પોતાના પુત્ર અમરસિંહને એક જ સંદેશ આપ્યો, મેવાડને કદી ચૂકવા ના દેતો. મહારાણા પ્રતાપ માત્ર એક રાજા નહોતા, તેઓ ભારતના આત્મસન્માનની ઓળખ હતા. સમય આગળ વધ્યો, મુગલ સામ્રાજ્ય વધુ શક્તિશાળી બન્યું અને ભારતમાં ફરી એક એવી ચિનગારી ભભૂકી જે ફક્ત લડાઈ જ નહીં પણ એક સંપૂર્ણ સ્વરાજ સ્થાપિત કરવા તરફ દોરી ગઈ. હવે આગળના વિડીયોમાં ફેક્ટ્સ ક્લાઇમેક્સના પડદા પર પ્રવેશ કરશે છત્રપતિ શિવાજી મહારાજ, એક યુવા યોદ્ધા જેણે પહાડોને કિલ્લા બનાવ્યા, જેણે ઘેરેલા યુદ્ધથી સામ્રાજ્યને હચમચાવી દીધું અને હિન્દવી સ્વરાજનું સ્વપ્ન હકીકત બનાવ્યું. જો મહારાણા પ્રતાપ હતા સ્વાભિમાનનું પ્રતીક, તો શિવાજી મહારાજ હતા સ્વરાજ્યના સ્થાપક. જે રીતે મહારાણા પ્રતાપે અરાવલીને ધ્રુજાવી હતી, એ જ મશાલ લઈને હવે સહ્યાદ્રીના સિંહ ગર્જના કરવાના હતા. ઇતિહાસની આ જ્વાળા હજુ બુઝાઈ નથી. હવે આગળ આવી રહ્યો છે
સ્વરાજ્યનો સૌથી પ્રેરણાદાયક અધ્યાય. જો તમને ઇતિહાસની આવી સાચી અને પ્રેરણાદાયક કહાણીઓ ગમે છે તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.